વિદ્યાર્થી મિત્રો, આગળના સેક્શનમાં આપણે દ્રાવ્યતા ઉપર અભ્યાસ કરીએ છીએ. એમાં વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા શીખી ગયા, જેને અસર કરતા પરિબળો 3: દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાન, દબાણ. પછી ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તો અણુની ગોઠવણીને આધારે તેના 2 પ્રકાર છે: વિસ્થાપિત ઘન દ્રાવણ અને આંતરાલીય ઘન દ્રાવણ. ત્યાર પછી ત્રીજું જોઈએ તો ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. દ્રાવ્યતાનો ત્રીજો પોઈન્ટ: ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજાવો. તો ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળીને પ્રવાહી દ્રાવણ બનાવે ત્યારે એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો 3. આગળના સેક્શનમાં આપણે દ્રાવ્યતાની વ્યાખ્યા જોઈ ગયા કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળતા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહે છે. અને કોઈ પણ પદાર્થ દ્રાવણમાં સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી દ્રાવ્ય થાય છે. ત્યાર પછી પદાર્થ દ્રાવણમાં ઓગળતો નથી. એટલે કે સંતૃપ્ત દ્રાવણ પ્રાપ્ત થઈ ગયા પછી તેમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાતો નથી. તો દ્રાવ્યતાનો ત્રીજો પોઈન્ટ: ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે તેને અસર કરતા પરિબળો 3. 1. દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. દ્રાવ્ય અને દ્રાવક નો સ્વભાવ. બીજો તાપમાન અને ત્રીજું દબાણ. હવે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એ કેવી રીતે દ્રાવ્યતાને અસર કરે? તો બધા જ ઘન પદાર્થો પ્રવાહી દ્રાવકમાં હંમેશા ઓગળે એવું હોતું નથી. બધા જ ઘન પદાર્થો પ્રવાહી દ્રાવકમાં ઓગળે એવું હંમેશા હોતું નથી. દાખલા તરીકે મીઠું, જેને આપણે ઓળખીએ છીએ NaCl, સૂરો ખાર, જેને આપણે KNO3 ના નામથી ઓળખીએ છીએ. તો આ આયોનિક પદાર્થ છે. તેની પાણીમાં દ્રાવ્યતા વધારે, પાણીની અંદર તે વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. કારણ કે આયોનિક પદાર્થ પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય, જે આગળના સેક્શનમાં આપણે શીખી ગયા. પણ જો બેન્ઝીન C6H6 અથવા ક્લોરોફોર્મ CHCl3 જેવા અધ્રુવીય દ્રાવકમાં એની દ્રાવ્યતા કેવી? ઓછી. એટલે કે આયોનિક પદાર્થ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય અને બેન્ઝીન CCl4 અથવા ક્લોરોફોર્મ જેવા અધ્રુવીય દ્રાવકમાં એની દ્રાવ્યતા કેવી હોય? ઓછી. બીજું ઉદાહરણ જોઈએ, નેપ્થેલિન, જે સહસંયોજક ઘન પદાર્થ છે. નેપ્થેલિન સહસંયોજક ઘન પદાર્થ છે, જે પોતે અધ્રુવીય છે. હવે એને જો પાણીમાં દાખલ કરવામાં આવે તો પાણીમાં એની દ્રાવ્યતા કેવી? ઓછી. કારણ અધ્રુવીય ઘન પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં ઓછા પ્રમાણમાં ઓગળે છે. પણ જો અધ્રુવીય ઘન પદાર્થને અધ્રુવીય દ્રાવક બેન્ઝીન અથવા ક્લોરોફોર્મ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઉમેરવામાં આવે તો તેમાં એની દ્રાવ્યતા વધારે. કારણ કે આ અધ્રુવીય ઘન પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. આમ દ્રાવ્ય અને દ્રાવક એ પણ દ્રાવ્યતાને અસર કરતા પરિબળો છે. ત્યાર પછી જોઈએ તાપમાન. તાપમાન કેવી રીતે અસર કરે? તો તાપમાન વધારવામાં આવે તો ઘન પદાર્થની દ્રાવ્યતામાં ફેરફાર થાય છે. એને આપણે 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે. તો કેટલાક ઘન પદાર્થ એવા છે કે જે તાપમાન વધારવામાં આવે તો તેની દ્રાવ્યતામાં વધારો થાય. તાપમાન વધારતા દ્રાવ્યતા વધે. તાપમાન વધારવામાં આવે તો તેની દ્રાવ્યતામાં વધારો થાય. એટલે કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક બને. ઉષ્મા શોષક પ્રક્રિયા. જે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તે પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે તો એની દ્રાવ્યતામાં વધારો થાય. દાખલા તરીકે NaNO3, KNO3, KCl વગેરે. આ બધા આયોનિક પદાર્થ છે. તેને પાણીમાં ઓગાળી ગરમ કરવામાં આવે તેની દ્રાવ્યતામાં શું થાય છે? વધારો થાય છે. હવે કેટલાક એવા પદાર્થ છે કે તાપમાન વધારવામાં આવે
તો દ્રાવ્યતા ઘટે છે. તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા ઘટે. તો કઈ પ્રક્રિયામાં તાપમાન વધારતા દ્રાવ્યતામાં ઘટાડો થાય? તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો લસેટેલીના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે, તેથી એની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો થાય. એના ઉદાહરણ જોઈએ તો સીરિયમ સલ્ફેટ, C2SO4 ટ્રાઇસ, સીરિયમ સલ્ફેટ, લિથિયમ સલ્ફેટ, લિથિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, મોનોહાઇડ્રેટ. આ એવા બધા પદાર્થો છે કે જેને પાણીમાં નાખી તાપમાન વધારવામાં આવે તો એની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. અને ત્રીજી એની અસર જોઈએ તો તાપમાન વધારતા ઘન પદાર્થની દ્રાવ્યતામાં વધારો કે ઘટાડો સતત હોતો નથી. તાપમાન વધારતા ઘન દ્રાવ્યની દ્રાવ્યતામાં વધારો કે ઘટાડો સતત હોતો નથી. એનો અર્થ કે કેટલાક એવા ઘન પદાર્થ છે કે તાપમાન વધારો તેની દ્રાવ્યતામાં શરૂઆતમાં થોડીક વધે, પછી પાછી થોડીક અચળ રહે, ફરી પાછી થોડીક વધે. એટલે એક સતત વધારો કે ઘટાડો થતો નથી. દાખલા તરીકે આલ્ફા એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટનું જે આલ્ફા સ્વરૂપ છે એમાંથી જો એને બીટા એમોનિયમ નાઇટ્રેટમાં રૂપાંતર કરવામાં આવે તો એની દ્રાવ્યતામાં વધારો થાય છે, પણ કન્ટિન્યુ એક સાથે વધતું નથી. એનો અર્થ એનો જો આલેખ દોરવો હોય તો આલેખ આપણે આ રીતે દોરી શકીએ. અહીંથી એનો તાપમાન વધારવામાં આવે, દ્રાવ્યતા, તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા વધે છે, પણ એક સરખો દ્રાવ્યતામાં વધારો થતો નથી. દ્રાવ્યતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવામાં આવે તો તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે છે, પણ કન્ટિન્યુ વધતી નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો કેલ્શિયમ ક્લોરાઇડ 6H2O, એને ગરમ કરો તો એમાંથી બને કેલ્શિયમ ક્લોરાઇડ 4H2O. એને ગરમ કરવામાં આવે કેલ્શિયમ ક્લોરાઇડ 2H2O. તો અહીં પણ તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા વધે છે, પણ એક સરખો વધારો હોતો નથી. એનો આલેખ જોવો હોય તો એ પણ આ રીતે 3 ભાગમાં આલેખ જાય છે. શરૂઆતમાં તાપમાન વધારવાથી દ્રાવ્યતા વધી, ફરી પાછી થોડીક અચળ બને, ફરી પાછી વધે, ફરી પાછી વધે. તો ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં ઓગળે તો એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો 3: દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. હવે દ્રાવ્ય ઘન છે, દ્રાવક પ્રવાહી છે, અને એ બંને અસંકોચનનો ગુણધર્મ ધરાવે, તેથી દબાણની તેના પર કોઈ મોટી અસર થતી નથી અથવા અસર નહીવત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્યતા ઉપર આધારિત 3 પરિબળો આપણે જોયા. એક, વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કે વાયુ પ્રવાહીમાં ઓગળે તો એને અસર કરતા પરિબળો 3: દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. દબાણની અંદર આપણે હેનરીનો નિયમ જોયો અને એના ઉપર KHના મૂલ્ય નક્કી કર્યા, અને એની ઉપયોગિતા અને એની મર્યાદા આપણે ટેક્સ્ટબુક પ્રમાણે ફોલોઅપ કરીએ છીએ. બીજું, ઘન દ્રાવકમાં ઓગળે ત્યારે અણુઓની ગોઠવણીને આધારે એના 2 પ્રકાર જોયા: વિસ્થાપિત ઘન દ્રાવણ, આંતરાલીય ઘન દ્રાવણ. ત્રીજું, ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો 3: એક તો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજું તાપમાન. તાપમાનમાં પાછા 3 કન્સેપ્ટ છે. એક, કેટલાક પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એની દ્રાવ્યતા સતત વધે છે, કેટલાક પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા ઘટે છે, કેટલાક પદાર્થનું તાપમાન વધારવાથી દ્રાવ્યતામાં વધારો કે ઘટાડો એક સતત હોતો નથી, અને દબાણની એના પર અસર ખૂબ જ ઓછી નહીવત થાય. હવે આપણે ત્રીજા કન્સેપ્ટમાં જઈએ કે બાષ્પ દબાણ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, બાષ્પ દબાણ એટલે શું? તો બાષ્પ દબાણની ડેફિનેશન જો આપણે આપવી હોય તો પહેલાં એને એક સમજૂતી મેળવી લઈએ. આ એક બંધ પાત્ર છે, એની અંદર કોઈ બાષ્પશીલ પ્રવાહી લીધેલું છે. હવે આ બાષ્પશીલ પ્રવાહી છે એટલે એમાંથી એની બાષ્પ ઉત્પન્ન થશે.
શરૂઆતમાં બાષ્પના અણુઓની સંખ્યા વધતી ગઈ એટલે એનું બાષ્પ દબાણ વધતું જાય છે, પણ એક એવો સમય આવે કે આ પ્રવાહીની સપાટી ઉપર બાષ્પના અણુઓની સંખ્યામાં વધારો થતો અટકી જાય છે, એટલે કે બાષ્પના અણુઓની સંખ્યા અચળ બને. ત્યારે આ બાષ્પ દ્વારા જે દબાણ લાગે તેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. તો બાષ્પ દબાણની ડેફિનેશન શું? ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક કે દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પમાં અને બાષ્પમાંથી પ્રવાહીમાં આવવાનો વેગ સમાન બને ત્યારે તેમાં સંતુલન સ્થપાય છે. ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક કે દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પમાં અને બાષ્પમાંથી પ્રવાહીમાં આવવાનો વેગ સમાન બને ત્યારે તેમાં સંતુલન સ્થપાય છે. આ ચોક્કસ તાપમાને પ્રવાહીની ઉપર બાષ્પના અણુ દ્વારા લાગતું દબાણ અચળ હોય છે, જેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણની ડેફિનેશન શું? કે કોઈ એક ચોક્કસ તાપમાન છે, બાષ્પશીલ પ્રવાહી છે, શરૂઆતમાં બાષ્પશીલ પ્રવાહીમાંથી એની બાષ્પ બનતી જાય છે, શરૂઆતમાં બાષ્પના અણુ ભેગા થાય એટલે એનું દબાણ વધતું જાય, પણ એક એવો સમય આવે કે પ્રવાહીમાંથી બાષ્પમાં અને બાષ્પમાંથી પ્રવાહીમાં આવવાનો વેગ સમાન બને ત્યારે તેમાં સંતુલન સ્થપાય છે, અને આ સંતુલન સમયે પ્રવાહીની સપાટી ઉપર બાષ્પના અણુ દ્વારા જે દબાણ લાગે તેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. હવે પ્રવાહીનું બાષ્પ દબાણ બે પરિબળ ઉપર આધારિત છે. એક, પ્રવાહીનો સ્વભાવ અને બીજું તાપમાન. ચાલો, પ્રવાહીનો સ્વભાવ. તો જો પ્રવાહીના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ જો ઓછું હોય તેવા પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે હોય છે. જો પ્રવાહીના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ જો ઓછું તો તે પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે હોય છે. કારણ કે ઓછા આકર્ષણ બળને કારણે વધુને વધુ અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ લઈ લઈએ, પેટ્રોલ. તો પેટ્રોલના અણુ વચ્ચે આકર્ષણ બળ બહુ ઓછું, આથી બધા અણુઓ સરળતાથી બાષ્પમાં ફેરવાય, આથી બાષ્પના અણુની સંખ્યા વધે, તેનું બાષ્પ દબાણ વધે છે. હવે જો પ્રવાહીના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો તેવા પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું. એક ઉદાહરણ આપું, મધ. હવે મધની અંદર જોઈએ તો એના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું? ખૂબ જ વધારે, આથી તેની સરળતાથી બાષ્પ બનતી નથી, અને જો બાષ્પ જો સરળતાથી ન બને તો એના દ્વારા ઉત્પન્ન થયેલું બાષ્પ દબાણ ઓછું. એટલે આપણે યાદ રાખીએ કે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું તો એનું બાષ્પ દબાણ વધારે, આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે તો એનું બાષ્પ દબાણ ઓછું. તાપમાન કેવી રીતે અસર કરે? તો તાપમાન વધારવામાં આવે તો પ્રવાહીના બાષ્પ દબાણમાં વધારો થાય છે, કારણ કે તાપમાન વધારતા અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય, આથી વધુને વધુ અણુઓ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં રૂપાંતર પામે છે. તો બાષ્પ દબાણ એટલે શું? બાષ્પ દબાણ બે પરિબળ ઉપર આધાર રાખે, પ્રવાહીનો સ્વભાવ અને તાપમાન. અને બાષ્પ દબાણ ઉપર આધારિત રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે 3 થિયરી રજૂ કરી, જે આપણે જોઈએ. રાઉલ્ટની પહેલી થિયરી, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ. ચાલો, આપણે એક દ્રાવણ બનાવવું છે, પણ એ દ્રાવણ કેવી રીતે?
તો અબાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય આપણે લેવાનો છે અબાષ્પશીલ અને દ્રાવક લેવાનું છે બાષ્પશીલ. એ બેમાંથી દ્રાવણ બનાવવાનું અને એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું, તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સાદો પ્રયોગ સમજીએ. મારી પાસે બે સમાન કદના બે પાત્ર છે. પાત્ર એમાં શુદ્ધ દ્રાવક લીધું છે એટલે એ બાષ્પશીલ છે. આથી એના બધા જ અણુ બાષ્પમાં રૂપાંતર પામે છે. પાત્ર બીમાં શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને બનાવેલું દ્રાવણ લેવામાં આવે છે. શરૂઆતમાં બંને પ્રવાહીની સપાટી એક સરખી રાખવામાં આવે છે. થોડા સમય પછી અવલોકન કરતા માલુમ પડશે આપણને કે પાત્ર એમાં પ્રવાહીની સપાટીમાં વધુ ઘટાડો થયેલો હોય છે. પાત્ર એમાં પ્રવાહીની સપાટીમાં ઘટાડો વધુ જોવા મળે છે. તો આપણને પ્રશ્ન થાય કે બંને પ્રવાહીની સપાટી સરખી હતી તો અહીં પ્રવાહીની સપાટીમાં ઘટાડો કેમ થયો? કારણ પાત્ર એમાં પ્રવાહીની સપાટીમાં ઉપર ફક્ત દ્રાવકના જ બધા અણુ હતા. આથી બાષ્પમાં જતા દ્રાવકના અણુઓની સંખ્યામાં કેવો વધારો થયો. આથી એના દ્વારા ઉત્પન્ન થયેલી બાષ્પનું દબાણ વધારે. પાત્ર બીમાં પ્રવાહીની સપાટી ઉપર દ્રાવકના અણુ ઉપરાંત દ્રાવ્યના અણુઓ હતા. આથી બાષ્પમાં જતા દ્રાવકના અણુની સપાટીએ રોકેલો અંશ કેવો? ઓછો. આથી એના દ્વારા ઉત્પન્ન થયેલું બાષ્પ દબાણ કેવું? ઓછું. કારણ પાત્ર બીમાં કેટલીક સપાટી દ્રાવ્યના અણુએ રોકી લીધી છે જે પોતે અબાષ્પશીલ છે. આથી બાષ્પમાં જતા અણુની સપાટીએ રોકેલો અંશ ઓછો. આથી તેનું બાષ્પ દબાણ ઓછું. આથી સાબિત થાય કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. શું કામ ઓછું હોય? કારણ કે કેટલાક દ્રાવ્યના અણુ દ્રાવક સાથે જોડાય. આથી બાષ્પમાં જતા દ્રાવકના અણુઓની સંખ્યામાં ઘટાડો થયો. તેથી તેનું બાષ્પ દબાણ ઘટે છે. અને બાષ્પ દબાણમાં થતા ઘટાડાનો અભ્યાસ રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કર્યો. આથી તેને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો રાઉલ્ટનો નિયમ શું? તો જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલન્સ બરાબર હોય છે. રાઉલ્ટનો નિયમ શું? જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગળેલા દ્રાવ્યના
મોલન્સ બરાબર હોય છે, જેને રાઉલ્ટનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. હવે આ નિયમને આપણે સાબિત કરીએ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો દ્રાવણ જે બનવાનું તે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થયો તો તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. તો આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્વિઅંગી દ્રાવણ માટે ચાલો દ્વિઅંગી દ્રાવણ વિચારીએ, જેમાં દ્રાવ્ય પોતે અબાષ્પશીલ, દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ. હવે આ બંને ભેગા કરવાથી જે દ્રાવણ બને તે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત દ્રાવક ઉપર આધારિત હોય છે, કારણ કે એની અંદર દ્રાવ્ય ઘટક કેવો છે? અબાષ્પશીલ છે. એટલે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ભેગા થઈને જે દ્રાવણ બને તે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત દ્રાવક ઉપર આધારિત હોય છે. આથી આવા દ્રાવણનું જો બાષ્પ દબાણ શોધવું હોય તો તેમાં રહેલા દ્રાવકના મોલન્સ ના સમપ્રમાણમાં હોય છે, કારણ કે આ જે દ્રાવણ બન્યું તે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ એ ફક્ત દ્રાવક ઉપર આધાર રાખશે. એટલે આ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું તો એ દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલન્સ ઉપર આધાર રાખે છે, કારણ કે એમાં દ્રાવ્ય ઘટક પોતે અબાષ્પશીલ છે. આથી દ્રાવણનું બાષ્પ દબાણ જો આપણે લખીએ P1 is proportional to X1, જ્યાં P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ અને X1 એટલે એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવકના મોલન્સ, કારણ કે એમાં દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ છે. હવે આ X1 એટલે દ્રાવકના મોલન્સ, તો P1 બરાબર ચલે છે એનું ચિહ્ન દૂર કરીએ તો P01 into X1, જ્યાં P01 ચલનનો અચળાંક છે જેને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહે છે. એને આ બાજુ મૂકવામાં આવે તો P1 છેદમાં P01 બરાબર X1. હવે આગળ જોઈએ સૂત્રની સાબિતી. X1 એટલે દ્રાવકના મોલન્સ, તો P1 છેદમાં P01 બરાબર X1 એટલે દ્રાવકના મોલન્સ, એટલે દ્રાવકના મોલ N1 છેદમાં N1 વત્તા N2. સો આ બંને સમીકરણ એકમાંથી બાદ કરીએ. 1 માઇનસ P1 છેદમાં P01 બરાબર 1 માઇનસ N1 છેદમાં N1 વત્તા N2. સો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર N1 વત્તા N2 માઇનસ N1 છેદમાં N1 વત્તા N2. આ કેન્સલ થઈ જશે. P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર N2 છેદમાં N1 વત્તા N2. આને દ્રાવ્યના મોલન્સ કહેવાય. આથી P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર X2, જેને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ઘટાડો જ્યારે કહે ત્યારે તમારે દ્રાવ્યના મોલન્સ શોધવાના છે, પણ જો આને સામે મૂકી દઈએ તો સમીકરણનું સ્વરૂપ બદલાઈ જશે. P01 માઇનસ P1 બરાબર P01 into X2. P01 ચલનનો અચળાંક છે તો આને કહેવાય ડેલ્ટા P is proportional to X2. તો આને શબ્દમાં બોલવું હોય તો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે
તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જો મેં સાપેક્ષ શબ્દ કાઢી નાખ્યો, ઘટાડો દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. જો ફક્ત ઘટાડો બોલું તો દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં, પણ સાપેક્ષ ઘટાડો બોલું તો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. હવે આ x2 ની આપણે કિંમત મૂકીએ. આથી P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. પણ અતિમંદ દ્રાવણ માટે N2 લેસ ધેન N1, અતિમંદ દ્રાવણ એમાં દ્રાવ્ય ઘટક ખૂબ જ ઓછો, આથી દ્રાવકની કમ્પેરમાં એને અવગણવામાં આવે. તો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર N2 છેદમાં N1. N2 ને આ અવગણવામાં આવે. હવે N2 એટલે દ્રાવ્યના મોલ, N1 એટલે દ્રાવકના મોલ. કિંમત મૂકીએ તો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર દ્રાવ્યના મોલ W2 છેદમાં M2 ઇન્ટુ M1 ના છેદમાં W1, જે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખાય છે. તો રાઉલ્ટના નિયમનું જો સૂત્ર લખવું હોય તો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર દ્રાવ્યના મોલંશ. દ્રાવ્યના મોલંશ એટલે N2 છેદમાં N1 વત્તા N2. આને અવગણીએ તો N2 છેદમાં N1. N2 એટલે W2 છેદમાં M2 ઇન્ટુ M1 ના છેદમાં W1, જે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને યાદ રાખવા માટે એક બીજી ટેકનિક તમને આપું. દાખલા તરીકે બાષ્પશીલ દ્રાવક તરીકે મેં પેટ્રોલના 100 અણુ લીધા. આ 100 અણુ પેટ્રોલ જે બાષ્પશીલ દ્રાવક છે, બધા બાષ્પમાં રૂપાંતર પામે. હવે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક તરીકે ગ્લુકોઝના 10 અણુ દાખલ કરું છું. તો ગ્લુકોઝનો એક અણુ પેટ્રોલના એક અણુ સાથે જોડાઈ જાય. તો હવે બાષ્પમાં જતા પેટ્રોલના અણુઓની સંખ્યા કેટલી? 90. કારણ કે 10 ગ્લુકોઝના અણુ સાથે 10 પેટ્રોલના અણુ જોડાઈ ગયા. આથી ગ્લુકોઝના અણુ બાષ્પમાં ન જાય, તેની સાથે પેટ્રોલના અણુ પણ બાષ્પમાં જશે નહીં. તો બાષ્પમાં જતા અણુઓની સંખ્યા 90. તો ઘટાડો કેટલો થયો? 10. કારણ તેમાં ગ્લુકોઝના 10 અણુ હતા. જો ગ્લુકોઝના 10 ને બદલે 30 અણુ દાખલ કરવામાં આવે તો ઘટાડો કેટલો થવાનો? 30, જે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું, જે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખાય છે. અગેન, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલંશ બરાબર હોય છે. હવે રાઉલ્ટનો નિયમ કેવા દ્રાવ્યને લાગુ પડે? તો અતિ મંદ દ્રાવણને લાગુ પડે છે. બીજું, આદર્શ દ્રાવણને લાગુ પડે. ત્રીજું, દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે દ્રાવણ બનાવે ત્યારે તેની ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય તેવા દ્રાવણોને લાગુ પડે છે. દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય તો મિશ્રણનું કુલ કદ બંનેના કદના સરવાળા જેટલું થાય તો તેને રાઉલ્ટનો નિયમ લાગુ પડે. અને પાંચમું, વિદ્યુત અવિભાજ્ય જલીય દ્રાવણોને, એટલે કે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે ત્યારે સુયોજન કે વિયોજન થતું ન હોય તેવા દ્રાવ્યને રાઉલ્ટનો નિયમ લાગુ પડે છે. અતિ મંદ દ્રાવણ, આદર્શ દ્રાવણ, ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય તેવું દ્રાવણ, બંને પ્રવાહી હોય તો મિશ્રણનું કુલ કદ બંનેના કદના સરવાળા જેટલું થાય, અને વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ જેમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય તેવા દ્રાવણને રાઉલ્ટનો નિયમ લાગુ પડે. હવે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે બીજી એક થિયરી રજૂ કરી જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હતા, અને બંને બાષ્પશીલ પ્રવાહી ભેગા થાય ત્યારે મિશ્રણનું કુલ દબાણ કેટલું, જે આપણે સાબિત કરીએ. દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી માટે દ્રાવ્ય અને દ્રાવક. તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય પણ બાષ્પશીલ લેવાનો, દ્રાવક પણ બાષ્પશીલ લેવાનું. આ બંને ભેગા થાય ત્યારે મિશ્રણનું કુલ દબાણ રાઉલ્ટના નિયમ પરથી શોધી શકાય છે. તો જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ ઘટકો ભેગા થાય ત્યારે બનેલા દ્રાવણનું કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી શોધી શકાય. P કુલ
બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. હવે એનું આંશિક દબાણ એટલે શું? તો દ્રાવ્ય એ, તો એનું આંશિક દબાણ કેટલું? તો રાઉલ્ટના નિયમ પરથી આપણે લખી શકાય ભાઈ એનું આંશિક દબાણ એના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. બીનું આંશિક દબાણ બીના મોલન્સના સમપ્રમાણમાં હોય છે, કારણ કે દ્રાવ્ય એ પણ બાષ્પશીલ છે. આથી એનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલન્સના સમપ્રમાણમાં. દ્રાવક પોતે બાષ્પશીલ, આથી દ્રાવકનું આંશિક દબાણ તેમાં રહેલા દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. આથી પી ઓફ એ બરાબર P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ એ, પી ઓફ બી બરાબર P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી. આ પી ઓફ એ એટલે એનું આંશિક દબાણ, પી ઓફ બી એટલે બીનું આંશિક દબાણ, અને આ બંનેના મિશ્રણનું કુલ દબાણ એ રાઉલ્ટના નિયમ પરથી શોધી શકાય. આ બંનેની કિંમત અહીં મૂકવામાં આવે તો P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ એ, P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી. એક્સ ઓફ એની કિંમત મૂકીએ તો P0 ઓફ એ 1 માઇનસ એક્સ ઓફ બી, કારણ એક્સ ઓફ એ વત્તા એક્સ ઓફ બી બરાબર 1. મોલન્સનો સરવાળો 1 થાય તો આના ઉપરથી કિંમત મૂકીએ તો આને પેલી બાજુ લઈ ગયા તો 1 માઇનસ એક્સ ઓફ બી પ્લસ P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી. માટે P0 ઓફ એ માઇનસ P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ બી વત્તા P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી. આથી જોઈએ તો P0 ઓફ એ પ્લસ આને પહેલાં લખીએ P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી માઇનસ P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ બી. એક્સ ઓફ બી કોમન કાઢીએ તો P કુલ બરાબર P0 ઓફ એ પ્લસ P0 ઓફ બી માઇનસ P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ બી, જે રાઉલ્ટના નિયમથી શોધી શકાય છે. બીજું એક સૂત્ર આના ઉપરથી સાબિત કરી શકાય, P કુલ બરાબર P0 ઓફ એ પ્લસ P0 ઓફ બી પ્લસ P0 ઓફ એ માઇનસ P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ એ. આ બંને સૂત્ર ખૂબ અગત્યના છે. આ બંને સૂત્ર ત્યારે ઉપયોગમાં લેવાય જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી હોય તો. અને યાદ રાખવાની ટેકનિક જોઈએ તો જે પહેલા લેવ તે બાદ કરવાનું, જે બીજો લેવ તેનો મોલન્સ લેવાના. P કુલ બરાબર P0 ઓફ એ પ્લસ P0 ઓફ બી માઇનસ P0 ઓફ એ ઇન્ટુ એક્સ ઓફ બી. P કુલ બરાબર P0 ઓફ બી પ્લસ P0 ઓફ એ માઇનસ P0 ઓફ બી ઇન્ટુ એક્સ ઓફ બી. આ સમીકરણ ઉપરથી 3 અર્થઘટન નીકળે. નંબર 1, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એ અથવા ઘટક બી ના મોલ અંશના ઉપર આધારિત હોય છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એ અથવા ઘટક બી ના મોલ અંશ ઉપર આધાર રાખે છે. બીજું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એ અથવા ઘટક બી ના મોલ અંશના સુરેખ પ્રમાણમાં હોય છે. હવે સુરેખ પ્રમાણ એટલે શું અને સમપ્રમાણ એટલે શું, બે વચ્ચેનો ડિફરન્સ આપું તમને. તો જો P ઇઝ પ્રોપોર્શનલ ટુ X હોય તો એને સમપ્રમાણ કહેવાય, તો એ આલેખ આ રીતે પસાર થાય. પણ સુરેખ પ્રમાણ એટલે તો એ આલેખ 0 માંથી પસાર ન થાય પણ અમુક અંતરાલ છોડીને ઉપરથી પસાર થતો હોય છે. કારણ કે તમે આની અંદર આની કિંમત 0 મૂકો, એક્સ ઓફ એ બરાબર 0 મૂકો, તમે 0 મૂકશો તો પણ કુલ દબાણ કેટલું P0 ઓફ બી જેટલું તો થવાનું જ. એક્સ ઓફ બી બરાબર 0 મૂકો તો એનું કુલ દબાણ કેટલું P0 ઓફ એ જેટલું તો થશે જ. તો આવા સમીકરણને સુરેખ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે. એટલે બીજું સ્ટેટમેન્ટ, કુલ દબાણ ઘટક એ અથવા ઘટક બી ના મોલ અંશના સુરેખ પ્રમાણમાં હોય છે અને કુલ દબાણમાં થતો ફેરફાર ઘટક એ અથવા ઘટક બી ના મોલ અંશના ફેરફાર ઉપર આધાર રાખે છે. હવે આ બંને સમીકરણને સાંકળતો એક આલેખ દોરવામાં આવે. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ, ઘટક એ અને બી ના મોલ અંશ અને એના બાષ્પ દબાણનો આલેખ દોરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ બિંદુએ જોઈએ એનું મોલ અંશ 0, આથી એનું બાષ્પ દબાણ 0. એના મોલ અંશ વધતા જાય ત્યારે એનું બાષ્પ દબાણ વધે, તો એ આલેખ મને આ રીતે પ્રાપ્ત થશે. આ બિંદુએ જોઈએ તો એના મોલ અંશ 0, આથી એનું બાષ્પ દબાણ 0. એના મોલ અંશ 1,
એનો અર્થ કે એમાં દ્રાવ્ય ઘટક નથી, એટલે કે આને નામ આપીએ શુદ્ધ દ્રાવ્ય, એમાં દ્રાવક ઓગાળેલો નથી. તો આ જે દબાણ મળે તેને નામ આપ્યું P0 of A, જે શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંથી જોઈએ x of B બરાબર 0, એનો અર્થ કે દ્રાવકના મોલ અંશ 0, આથી એનું બાષ્પ દબાણ 0. x of B બરાબર 1, એનો અર્થ કે અહીં દ્રાવક શુદ્ધ દ્રાવક, તો એનો આલેખ મને આ રીતે પ્રાપ્ત થાય, જેને નામ આપીએ P0 of B. હવે આ છે શુદ્ધ દ્રાવ્ય, એટલે P of A બરાબર P0 of A into X of A. આ આલેખ છે P of B બરાબર P0 of B into X of B. શુદ્ધ દ્રાવ્ય, શુદ્ધ દ્રાવક, અને આ બંને ભેગા થાય ત્યારે મને દ્રાવણનો આલેખ મળે છે, જે આલેખ આ રીતે જશે, જેને નામ આપ્યું P કુલ બરાબર P of A પ્લસ P of B. દ્રાવણ પરનું કુલ દબાણ કેટલું, તો તે આ સમીકરણથી શોધી શકાય. આના ઉપરથી દ્રાવણની શરૂઆત અહીંથી થાય છે, તો દ્રાવણ પરનું કુલ ન્યૂનતમ બાષ્પ દબાણ કેટલું, દ્રાવણનું કુલ ન્યૂનતમ બાષ્પ દબાણ કેટલું, તો P0 of A. કારણ કે બંને બાષ્પશીલ છે, દ્રાવ્ય પણ બાષ્પશીલ છે, દ્રાવક પણ બાષ્પશીલ છે. હવે બંનેને ભેગા કરો તો ઓછામાં ઓછું બાષ્પ દબાણ P0 of A જેટલું થશે, અને વધુમાં વધુ બાષ્પ દબાણ કેટલું, P0 of B જેટલું થશે. અને દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ P કુલ બરાબર P of A પ્લસ P of B ના સમીકરણથી આપણે શોધી શકીએ છીએ. તો આ રાઉલ્ટની બીજી થિયરી, દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય ત્યારે મિશ્રણનું કુલ દબાણ તમે આ આલેખ અથવા તો આ સમીકરણની મદદથી શોધી શકાય છે. ત્યાર પછી રાઉલ્ટની ત્રીજી થિયરી, વાયુ દ્રાવ્ય. વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવક, ચાલો અબાષ્પશીલ. રાહુલે 3 સ્ટેટમેન્ટ આપ્યા. નંબર 1 પહેલા જોઈ ગયા બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય, બીજું દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ, અને ત્રીજું દ્રાવ્ય હોય વાયુ અવસ્થામાં એટલે બાષ્પશીલ, અને દ્રાવક હોય પ્રવાહી એ કેવું અબાષ્પશીલ. એટલે અહીં લખીએ તો વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળીને પ્રવાહી દ્રાવણ બનાવે ત્યારે તેનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમથી લખીએ P of A બરાબર P0 of A into X of A. કારણ આ દ્રાવ્ય ઘટક પોતે વાયુ અવસ્થામાં છે, આથી વાયુના જેટલા મોલન્સ વધારે એટલું દ્રાવણનું બાષ્પ દબાણ વધારે, કારણ કે એની અંદર દ્રાવક પોતે અબાષ્પશીલ છે. બીજું P of, હવે વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે વાયુની દ્રાવ્યતા કેટલી, જે હેનરીના નિયમ પરથી શોધી શકાય છે. તો હેનરીના નિયમ પરથી P of A બરાબર KH into X of A. હવે આ રાઉલ્ટના નિયમનું સમીકરણ, આ હેનરીના નિયમનું સમીકરણ, આ બંને સમીકરણને સરખાવતા માલુમ પડે કે બંનેમાં અચળાંક જુદા છે. એટલે કે વાયુ પ્રવાહીમાં ઓગળે તો એની દ્રાવ્યતા કેટલી એ હેનરીના નિયમથી શોધી શકાય છે, અને વાયુ પ્રવાહીમાં ઓગળે તો એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું, જે રાઉલ્ટના નિયમથી શોધી શકાય છે. તો રાઉલ્ટની 3 થિયરી આવી. ત્યાર પછી જોઈએ તો બાષ્પ દબાણ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ જણાવો. દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ જણાવો. તો અત્યારે આપણે રાઉલ્ટની એક થિયરી જોઈ ગયા. શુદ્ધ દ્રાવક P01, દ્રાવણ, આ અવસ્થા છે પ્રવાહી, ઉપરની અવસ્થા વાયુ, વાતાવરણનું દબાણ 1 bar. ચાલો હવે જોજો આ આલેખ પરથી આપણે સંખ્યાત્મક ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે
શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. હવે બાષ્પ દબાણ ઘટે, જે પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું તેનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું? તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે આ છે શુદ્ધ દ્રાવક. એમાં હું દ્રાવ્ય પદાર્થ દાખલ કરું, તેમાંથી હું દ્રાવણ બનાવું, તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું. હવે ઉત્કલન બિંદુ, તો આ બંનેનું દબાણ મારે વાતાવરણના દબાણ જેટલું કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોને વધારે તાપમાન વધારવું પડશે? તો દ્રાવણ, કારણ કે બંનેને આપણે ઉપર લઈ જવા છે એક બાર દબાણે. બંને એક બાર દબાણે લઈ જવા છે. તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું, તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણના ઉત્કલન બિંદુ કેવું? વધારે. કારણ કે દ્રાવણે વધુ અંતર કાપીને ઉપર જવું છે. આથી એમ કહેવાયું કે જેનું બાષ્પ દબાણ ઓછું તેનું ઉત્કલન બિંદુ વધારે. જેનું બાષ્પ દબાણ ઓછું તેનું ઉત્કલન બિંદુ કેવું? વધારે. હવે નીચે લાવવું છે, ઠાર બિંદુની વાત કરવી છે. તો અહીં જોઈએ ઠાર બિંદુની વ્યાખ્યા શું? તો જે તાપમાને ઘન અને પ્રવાહી પદાર્થના બાષ્પ દબાણ સમાન થાય તેને તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. જે તાપમાને ઘન અને પ્રવાહી પદાર્થના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. તો હવે નીચે આવવું છે, તો દ્રાવણે ઓછું અંતર કાપવું પડે અને દ્રાવકે વધારે અંતર કાપવું પડે. તો 3 શબ્દો મને મળે છે. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું ઠાર બિંદુ ઓછું. તો સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઘટક ઓગાળી કે મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઘટક ઓગાળી કે મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જેમ કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ માં ફેરફાર થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કે આ ગુણધર્મ શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણમાં ફેરફાર થાય. આ ગુણધર્મમાં થતા ફેરફારનો આધાર એ તેમાં ઓગળેલા દ્રાવ્ય કણની સંખ્યાની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ ગુણધર્મોમાં થતા ફેરફારનો આધાર તેમાં ઓગળેલા દ્રાવ્ય કણની સંખ્યાની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. તેથી તેને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહે છે કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય છે. આ 4 ગુણધર્મમાં જે ફેરફાર થાય તે એમાં ઓગળેલા દ્રાવ્ય કણની સંખ્યાની સાંદ્રતા ઉપર આધાર રાખે. તેથી તેને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. હવે એક ઉદાહરણ આપું. 0.1 મોલર ગ્લુકોઝ, 0.1 મોલર NaCl, 0.1 મોલર
CaCl2 અને 0.1 મોલર FeCl3. ચાલો હવે આમાંથી એક પ્રશ્ન પૂછું કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે? કોનું ઉત્કલન બિંદુ વધારે? તો આના માટે તમારે સંખ્યાત્મક ગુણધર્મ શોધવો પડે. તો સંખ્યાત્મક ગુણધર્મ કેવી રીતે શોધાય? તો સંખ્યાત્મક ગુણધર્મ વધે તેમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ વધે. સંખ્યાત્મક ગુણધર્મ, જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું, અભિસરણ દબાણ વધારે. તો હવે આ ચારમાંથી કોનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે તે આપણે શોધવું પડે. તો સંખ્યાત્મક ગુણધર્મ શોધવાનું સમીકરણ સંખ્યાત્મક ગુણધર્મ બરાબર IC. I એટલે કણની સંખ્યા અને C એટલે સાંદ્રતા. સાંદ્રતા તે પણ આપણે મોલારિટી અથવા મોલાલિટીમાં જ લેવાની, આપણે આગળ શીખી ગયા તે. અને I એટલે કણની સંખ્યા. જેમાં કણોની સંખ્યા વધારે તેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે. હવે અહીં આપણે પહેલા જોઈએ તો ગ્લુકોઝમાં કણ પોતે જ એક છે. આથી કણની સંખ્યા 1 અને એની સાંદ્રતા 0.1. આથી એનો સંખ્યાત્મક ગુણધર્મ શોધીએ તો 0.1 થશે. કણની સંખ્યા 1, સાંદ્રતા 0.1. અહીં કણની સંખ્યા 2, Na પ્લસ Cl માઇનસ. કણની સંખ્યા 2, સાંદ્રતા 0.1. આથી એનો સંખ્યાત્મક ગુણધર્મ 0.2. કણની સંખ્યા અહીં 3 થશે, સાંદ્રતા 0.1. આથી સંખ્યાત્મક ગુણધર્મ 0.3. અહીં કણની સંખ્યા 4, 3 Cl માઇનસ અને 1 Fe પ્લસ 3 એટલે 4 ગુણ્યા 0.1. આથી એનો સંખ્યાત્મક ગુણધર્મ થશે 4. હવે તમે જો કે જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે તેનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું અને અભિસરણ દબાણ વધારે હોય. તો આવા MCQ પૂછાય કે નીચેનામાંથી કોનો ઉત્કલન બિંદુ વધારે? તો ઉત્કલન બિંદુ કોનો વધારે? જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે. સંખ્યાત્મક ગુણધર્મ કોનો વધારે? તો એનું સૂત્ર છે સંખ્યાત્મક ગુણધર્મ બરાબર I ગુણ્યા C. એની મદદથી તમે સંખ્યાત્મક ગુણધર્મ શોધી શકો. હવે બીજો એક MCQ તમને આપું. .1 મોલર ગ્લુકોઝ, 0.1 મોલર યુરિયા, 0.1 મોલર CaCl2, 0.1 મોલર FeCl3. ચાલો હવે પૂછીએ કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ ઓછું? નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ ઓછું? તો આપણને સૂત્ર મેં તમને આપ્યું કે જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે. જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે તેનું ઉત્કલન બિંદુ વધારે. મેં તમને પ્રશ્ન પૂછ્યો કોનું ઉત્કલન બિંદુ ઓછું? તો જેનો સંખ્યાત્મક ગુણધર્મ ઓછો તેનું ઉત્કલન બિંદુ ઓછું. તો કોનો સંખ્યાત્મક ગુણધર્મ ઓછો તે આપણે શોધવાનું. તો આના માટે સૂત્ર છે IC. તો આમાં ગ્લુકોઝમાં કણની સંખ્યા 1, એની સાંદ્રતા 0.1. આથી સગું આવ્યો 0.1. અહીં કણની સંખ્યા 1, સાંદ્રતા 0.1, સગું આવ્યો 0.1. અહીં કણની સંખ્યા 3, સાંદ્રતા 0.1, જવાબ આવ્યો 0.3. અહીં કણની સંખ્યા 4, સાંદ્રતા 0.1, જવાબ આવ્યો 0.4. તો સંખ્યાત્મક ગુણધર્મ કોનો ઓછો? તો જવાબ મારી પાસે 2 નક્કી થાય છે, યુરિયા અને ગ્લુકોઝ. પણ આ બેમાંથી કયો જવાબ આવે? ત્યારે સંખ્યાત્મક ગુણધર્મ શોધવાનું બીજું સમીકરણ સંખ્યાત્મક ગુણધર્મ is proportional to 1 upon અણુભાર. આ સૂત્ર ક્યારે? જ્યારે બે પદાર્થના સંખ્યાત્મક ગુણધર્મ સમાન થાય, બે પદાર્થના સંખ્યાત્મક ગુણધર્મ સમાન થાય ત્યારે જ બીજું સૂત્ર વાપરવાનું છે. બે પદાર્થના સંખ્યાત્મક ગુણધર્મ સમાન થાય ત્યારે જ બીજું સૂત્ર વાપરવાનું છે. હવે આ બંનેના સંખ્યાત્મક ગુણધર્મ સમાન થયા એટલે બીજું સૂત્ર મૂકવાનું, જેનો અણુભાર વધારે તેનો સંખ્યાત્મક ગુણધર્મ ઓછો. તો યુરિયાનો અણુભાર છે 60
અને આનો અણુભાર છે 180. તો ગ્લુકોઝનો અણુભાર વધારે, આથી એનો સંખ્યાત્મક ગુણધર્મ ઓછો. સંખ્યાત્મક ગુણધર્મ ઓછો એને કારણે એનું બાષ્પ દબાણ વધારે અને ઉત્કલન બિંદુ ઓછું. તમારો જવાબ આવશે કયો? ગ્લુકોઝ. એટલે ખૂબ જ અગત્યના નીટમાં વારંવાર આવા એમસીક્યુ પૂછાયા છે કે સંખ્યાત્મક ગુણધર્મો ઉપર એક એમસીક્યુ કમ્પલસરી નીટની પરીક્ષામાં એક આવતો હોય છે. એટલે મેં તમને 2 સૂત્ર આપ્યા સંખ્યાત્મક ગુણધર્મ માટે. સંખ્યાત્મક ગુણધર્મ બરાબર IC. I એટલે કણની સંખ્યા અને C એટલે સાંદ્રતા. દરેકનો સંખ્યાત્મક ગુણધર્મ શોધી શકાય, પણ સાંદ્રતા મોલારિટી અથવા મોલાલિટીમાં જ લેવી જોઈએ. બીજો કે જ્યારે 2 પદાર્થના સંખ્યાત્મક ગુણધર્મ સમાન હોય ત્યારે સંખ્યાત્મક ગુણધર્મનું બીજું સૂત્ર, સંખ્યાત્મક ગુણધર્મ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અણુભાર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એક એમસીક્યુ જોઈએ. 1% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝ, 1% વેઇટ બાય વેઇટ યુરિયા, 1% વેઇટ બાય વેઇટ CaCl2, 1% વેઇટ બાય વેઇટ FeCl3. અને આવો એમસીક્યુ બને અને એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ ઓછું હશે? તો આપણે સૂત્ર ખબર છે કે જો સંખ્યાત્મક ગુણધર્મ જેનો વધારે તેનું બાષ્પ દબાણ ઓછું. તો સંખ્યાત્મક ગુણધર્મો કોનો વધારે? ત્યારે તમારે ખાસ જોવાનું કે એની સાંદ્રતા પર્સન્ટેજમાં આપી છે, જેને આપણે મોલારિટી અથવા મોલાલિટીમાં ફેરવવી પડે. તો આપણે એની સાંદ્રતાને મોલારિટીમાં ફેરવવી પડશે, જે આપણે બીજા સેક્શનમાં આપણે જોઈ ગયા. મોલારિટી બરાબર 10 ગુણ્યા % વેઇટ બાય વેઇટ છેદમાં અણુભાર. આ સૂત્રની મદદથી આપણે એની સાંદ્રતા જોઈ ગયા અને આપણે એની સાંદ્રતા મોલારિટીમાં ફેરવવાની. પછી મારું સૂત્ર મૂકવાનું સંખ્યાત્મક ગુણધર્મ બરાબર I ગુણ્યા C. અને સંખ્યાત્મક ગુણધર્મ મળે તેને આધારે તમે કોનું ઉત્કલન બિંદુ વધારે, કોનું ઉત્કલન બિંદુ ઓછું, એ રીતે તમે એમસીક્યુના જવાબ આપી શકો. ત્યાર પછી આવે આદર્શ દ્રાવણ. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ. નીટની અંદર વારંવાર એના એમસીક્યુ પૂછવામાં આવ્યા છે. આદર્શ દ્રાવણ કોને કહેવાય? બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? હવે બિન આદર્શ દ્રાવણને પણ 2 ભાગમાં વિભાજિત કરી શકાય. તો આઈડિયલ સોલ્યુશન એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાં વારંવાર એમાંથી એમસીક્યુ પૂછવામાં આવ્યા છે. તો હવે પછીના સેશનમાં આપણે આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, અભિસરણ દબાણ જેવા 4 મુદ્દા ઉપર અભ્યાસ કરવાના છે. તો નમસ્કાર.